નમસ્તે, મારું નામ ડૉક્ટર દુષ્યંત પટેલ છે. વોખાટ હોસ્પિટલ રાજકોટમાં હું સેન્ટર હેડ તરીકે ફરજ નિભાવી રહ્યો છું. 31મી મે દર વર્ષે આપણે ટોબેકો નિષેધ દિવસ તરીકે એટલે નો ટોબેકો ડે તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. આનો એક ઉમદા ઉદ્દેશ્ય છે કે ટોબેકો કન્ઝપ્શનને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. મતલબમાં ટોબેકોનું સેવન છે, તમાકુનું સેવન છે, કોઈ પણ રીતે હોય, એ ગુટખા હોય, એ ખૈની હોય, એ સિગરેટ હોય, એ બીડી હોય કે બીજા કોઈ પણ રીતે એ કન્ઝ્યુમ થતું હોય તો એને આપણે અવોઇડ કરી શકીએ. વોખાટ હોસ્પિટલ રાજકોટ એ કેન્સરનું સૌરાષ્ટ્રનું મોટામાં મોટું સેન્ટર છે, જ્યાં આપણે ઓન્કો સર્જરી એટલે કેન્સરની સર્જરી, ઓન્કો મેડિસિન એટલે કેન્સર રિલેટેડ કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, હોર્મોનલ થેરાપી અને બીજી દવાઓ, અને રેડિયેશન ઓન્કોલોજી એટલે કે શેક વગેરેની દવાઓ. માત્ર આટલું જ નહીં, આ સિવાય ઓન્કો સાયકિયાટ્રી એટલે ઓન્કો રિલેટેડ મનોરોગ જે થતા હોય છે તેની વસ્તુઓ આપણે ટ્રીટ કરતા હોય છે. ફિઝિયોથેરાપી, ડાયટેટિક્સ અને રિહેબિલિટેશન, આ આખું એક એન્ટાયર સ્પેક્ટ્રમ ઓફ કેન્સર આપણે કવર કરતા હોઈએ છીએ. ત્યારે આપણી પાસે મોર દેન 50% ઓફ ધી વર્ક ઇઝ ઓનલી અબાઉટ ધી હેડ એન્ડ નેક કેન્સર. મતલબમાં મોઢાનું અને ગળાના કેન્સર છે તે 50%થી પણ વધારે ટોટલ ડિઝીઝ બર્ડન છે. અને જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં બેસીએ છીએ, જ્યારે આપણે સૌરાષ્ટ્રની જનતાનો એક કલ્ચરલ અભ્યાસ કરીએ છીએ, ત્યારે આપણને એવું ખ્યાલ આવે છે કે તમાકુ અને સોપારી રિલેટેડ વસ્તુઓ એ કલ્ચરનો ભાગ છે. જ્યાં સુધી આપણે આને બાળપણથી રિમૂવ નહીં કરશું ત્યાં સુધી આપણે આને કવર નહીં કરી શકશું. હવે એક નાનું સ્ટોરી હું તમને કહીશ, જેમાં એક મધર છે, એના દીકરાને છાશ લેવા માટે 20 રૂપિયાની નોટ લઈને મોકલે છે અને એ પ્રોમિસરી નોટ પર એ લખતા હોય છે કે ભાઈ માત્ર છાશ આપજો, તમાકુની ફાંકી નહીં આપતા. અને એ જ્યારે નોટ લઈને દીકરો પ્રોવિઝન સ્ટોર પર જાય છે અને દીકરો પણ વાંચે છે, તો ત્યારે એ દીકરો પણ એ મેસેજ લે છે કે આપણે તમાકુ અને એના રિલેટેડ પ્રોડક્ટથી દૂર રહેવાનું છે. તો આ એક ઉમદા અભિયાન સાથે અમે સોસાયટીમાં એ મેસેજ આપવા માગીએ છીએ કે ઓન્કો રિલેટેડ, કેન્સર રિલેટેડ ઘણું બધું કામ આપણે હોસ્પિટલમાં કરતા હોય છે. સરકારશ્રીની આયુષ્માન યોજના પણ છે, ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ છે, જેમના સહયોગથી પેશન્ટને કેશલેસ સારવાર પણ આપી શકીએ. પણ તેમ છતાં અમારું હોસ્પિટલ તરીકે અંગત ઉમદા ઉદ્દેશ્ય એવું છે કે પેશન્ટે કોઈ આવવું જ ના પડે. અને એ પેશન્ટ નહીં આવવા માટે શું કરવું પડે કે તમાકુ રિલેટેડ જે પ્રોડક્ટ્સ છે તેનો બહિષ્કાર કરવો પડે. હવે એ બહિષ્કાર આપણે મોટા લોકો કરી શકીએ, પણ જે બંધાણી છે તે નહીં કરી શકે. બંધાણીને અવોઇડ કરવા આપણે એનું બાળપણ સુધારવું પડે, જ્યાં આપણે આ એક નાની મુહિમથી, એક ઉમદા ઉદ્દેશ્યથી આપણે આગળ ચાલી રહ્યા છે, જ્યાં બાળકોને નાનપણથી જ એ મેસેજ હોય કે ભાઈ મારે તમાકુથી દૂર રહેવાનું છે. બાળકોની માતા જે શક્તિ સ્વરૂપ છે, જે સ્ત્રી સ્વરૂપ છે, તેઓ એમને મોટિવેટ કરે કે ભાઈ આપણે આનાથી દૂર રહેવાનું છે. એના પિતા, એના દાદા, એના કાકા, એના બહેન બનેવી, એના આજુબાજુવાળા જે કન્ઝ્યુમ કરતા હોય તે. પણ હવે પછીનું જનરેશન જો આજે અહીંથી દૂર થશે તો આજથી 20 વર્ષ પછી જ્યારે આપણે સુવર્ણકાળ જોઈ રહ્યા છે 2047 સુધીમાં, ત્યાં સુધી આપણે સારામાં સારી રીતે દેશને કેન્સરથી દૂર રાખી શકશું. હવે કેન્સરમાં 2 ભાગ છે, જેમાં એક છે કમ્યુનિટી એક્વાયર્ડ એટલે કે જે વસ્તુઓ આપણી પ્રેક્ટિસિસને લીધે આવે છે. દાખલા તરીકે સ્મોકિંગ સિગરેટ છે, તમારું તમાકુનું કોઈ પણ વ્યસન છે, જેમ કે ફાંકી ખાવી છે, કે ઘણા મહારાષ્ટ્રમાં અને બીજી જગ્યાએ બજર ઘસવાની એક પ્રેક્ટિસ છે, ઉત્તર પ્રદેશ, બિહારમાં અલગ અલગ પ્રેક્ટિસિસ છે. આ બધી પ્રેક્ટિસિસમાં અલ્ટિમેટલી તમાકુ અને સોપારીનું કન્ઝપ્શન આવે છે. જ્યારે આપણે સૌરાષ્ટ્રમાં છીએ ત્યારે એક સ્પેશિયલ ચોખવટ એ પણ કરું કે ઘણા બધાને એવું છે કે તમાકુ વગરની સોપારી ખાવાથી કેન્સર નથી થતું, પણ એ તમારે ખાસ જાણવા જોયું છે કે સોપારીનું કન્ઝપ્શન ઇટસેલ્ફ કેન બી અ કોઝ ઓફ કેન્સર. એટલે ફર્સ્ટ ગ્રેડનું કેન્સર થઈ શકે સોપારીના કન્ઝપ્શન માત્રથી. એટલે રાધર દેન ટ્રીટિંગ એન્ડ અવોઇડિંગ, એના કરતાં આપણે એના જે ઉત્પન્ન ક્ષેત્ર છે, જ્યાંથી એ ઊભું થાય છે, જે છે બાળપણને આપણે એટલું મજબૂત કરી દેવું છે આ અભિયાનથી, જેથી કરીને આવનારા ભવિષ્યમાં આપણે સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ જનરેશન્સને જોઈ શકીએ. તો આ એક ઉમદા ઉદ્દેશ્ય સાથે આપ સર્વેને નમ્ર વિનંતી છે, આપ બને તેટલું જલ્દી આમને વધારે ને વધારે સ્પ્રેડ કરો ટુ ધી મોર એન્ડ મોર પીપલ. વધારે ને વધારે જનતાને એ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી એ લોકો વધારે ને વધારે જાગૃત થશે. તમાકુના
બોક્સ પર અથવા સિગરેટના બોક્સ પર છેલ્લા 10 વર્ષોથી આપણે કેન્સર રિલેટેડ ફોટા જોઈએ છે, પણ તેમ છતાં એનું કન્ઝપ્શન ઘટ્યું નથી. તો હવે આ સમય છે જ્યારે આપણે નક્કી કરીએ કે હવે અહીંયાથી સુધારો કરવો છે અને આપણે અહીંથી આગળ વધવું છે. વોખાટ હોસ્પિટલ તરીકે અમે આ સર્વ કોમ્યુનિટીને અને મીડિયા કર્મીઓને રિક્વેસ્ટ કરી રહ્યા છીએ કે આ અભિયાનને વધારે ને વધારે સફળ બનાવવા સરકાર, IMA દરેક લોકો પોતપોતાની રીતે ઇનિશિએટ કરે છે. અમારું એક નાનું આ મુહિમ છે જેમાં અમે આગળ વધીને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ એટલે બાળકોની સ્કૂલમાં જઈને એમના માતા પિતા અને એમના શિક્ષકોને એજ્યુકેટ કરવાનો પ્લાન કરીએ છીએ. સ્કૂલ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ જેમાં ડેન્ટિસ્ટ જઈને એમના મોઢાને તપાસ કરશે સો દેટ કોઈ કન્ઝ્યુમર હોય અને એના દાંત પર સ્ટેનિંગ વગેરે હોય તો એના મા બાપને આપણે જાગૃત કરી શકીએ. અને માત્ર મોટી હોસ્પિટલો નહીં, નાની હોસ્પિટલો જે નગરપાલિકા સંચાલિત હોય છે કે ગામડાને છેવાડાની હોસ્પિટલ હોય છે, અમે કોશિશ કરીએ કે આ અમારો મેસેજ ત્યાં સુધી પણ પહોંચે અને અમારા જેવા બીજા કોઈ હેલ્થકેર વર્કર્સ ત્યાં પહોંચીને એ વસ્તુઓ કરી શકે તો આપણે મોટા પાયે સમાજ સુધારવાનું આ નાનું કામ કરી. સો મારા ડૉક્ટર્સમાં ઓન્કો સર્જનમાં MCH ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત વણઝર સાહેબ, ડૉક્ટર હિમાંશુ કોયાણી સાહેબ અને આ સિવાય 4 હેડ એન્ડ નેક ઓન્કો કેન્સર ડૉક્ટર દર્શન પટેલ સાહેબ, ડૉક્ટર રવિરાજસિંહ ગોહિલ સાહેબ, ડૉક્ટર પટેલ સાહેબ અને બીજા બધા સર્જન્સ એમાં ઇન્વોલ્વ છે. ઓન્કો મેડિસિનમાં ડૉક્ટર રાહુલ ચૌધરી સાહેબ છે જેઓ કેન્સરના કીમોથેરાપી વગેરેના સ્પેશિયાલિસ્ટ છે. રેડિયેશન ઓન્કોલોજીમાં ડૉક્ટર રાહુલ મિશ્રા સાહેબ છે જેઓ રેડિયેશન ઓન્કોલોજીના સ્પેશિયાલિસ્ટ છે. સાયકિયાટ્રિસ્ટ તરીકે ડૉક્ટર વસુંધરા સાંગવાન આપણી સાથે એક્ટિવલી ઇન્વોલ્વ છે જે બાળકોમાં જે બંધાણી થઈ ગયા છે તમાકુ રિલેટેડ પ્રોડક્ટના તેના પર એ લોકો અમને મદદ કરી રહ્યા છે. આ સિવાય જે આપણા પલ્મોલોજીસ્ટ એટલે કે આજે સ્મોકિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધી પ્રાઇમ રીઝન ફોર કેન્સર. તો નાની ઉંમરથી જ બાળકો બીડી સિગરેટનું સેવન કરતા થાય છે તો એમના લંગ્સ વગેરેની જે કેપેસિટી એ પણ નુકસાન જતી હોય છે. તો આપણે એક નાનું અભિયાન એ પણ ચાલુ કર્યું છે જ્યાં આપણે એમના પલ્મોનરી ફંક્શન ટેસ્ટ અને એક્સરે વડે એમનું એક સ્ક્રીનિંગ પણ કરીએ છીએ જે એકદમ લઘુત્તમ ખર્ચે કરીને ડૉક્ટર પલ્મોલોજીસ્ટ આપણા જે છે ડૉક્ટર દર્શનભાઈ નિમાવત એમના હસ્તક આપણે એમનું ચેકઅપ કરાવશું. તો જ્યાં પણ અમે જઈએ છીએ અને જે પણ વ્યક્તિઓ જોડે વાત કરીએ છીએ, ડૉક્ટર હોય, સમાજના અગ્રણી હોય અથવા મીડિયાકર્મી હોય, દરેકે એમને બહુ જ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે કેમ કે આજે દરેકના ઘરે કોઈ ને કોઈ બંધાણી છે અને તમાકુ રિલેટેડ પ્રોડક્ટનું બંધાણી હોવું એ ઇટસેલ્ફ ઇઝ અ પાથવે ટુ હોસ્પિટલ. આજે તમે તમાકુ ખાવ છો, 10 વર્ષ પછી તમારે હોસ્પિટલ પહોંચી જવું પડે એવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. તો જ્યાં પણ જઈએ છીએ ત્યાંથી સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે.